वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिरान्नाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા મકર સંક્રાંતિના દિવસે નદી છે, તળાવ છે, સમુદ્ર છે, એમાં સ્નાન કરનારો કયા ફલની પ્રાપ્તિ કરે છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે। તો વર્ષમાં કેટલાક દિવસો એવા આવે છે કે જે દિવસે કોઈ પવિત્ર નદી, કોઈ પવિત્ર તળાવ, કોઈ પવિત્ર કૂપ કે સમુદ્રમાં સ્નાન કરવાથી મનુષ્યના બધા જ પાપો સમાપ્ત થાય છે। એ દિવસો છે કારતક સુધી એકાદશી, ચૈત્ર શુક્લ નોમ, વૈશાખ સુદ તૃતીયા, આસો સુધી દસમી તથા મકર સંક્રાંતિ। મકર સંક્રાંતિનું મહાત્મય એટલે માટે છે કે આ દિવસે સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્યનારાયણ પોતાની અંતિમ ક્ષિતિજ પર જઈને ઉત્તર તરફ પ્રયાણ કરતા હોય, ઉત્તરાયણનો સમય શરૂ થતો હોવાથી આ દિવસે જે પણ કોઈ ભગવદ ભક્ત કોઈ પવિત્ર નદી, પવિત્ર તળાવ કે સમુદ્ર ઇત્યાદિકમાં જઈને જો સ્નાન કરે તો એના બધા જ પાપ તાપ સમાપ્ત થઈ જાય છે। આ સંબંધમાં પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે મકરસ્થે રવૌ યષ્ટુ સ્નાનમ કુર્યાત પ્રયત્નતઃ સર્વ પાપ વિનિર્મુક્ત સ યાતિ પરમામ ગતિમ। અર્થાત કે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે ત્યારે જે મનુષ્ય પ્રયત્નપૂર્વક કોઈ પવિત્ર નદીમાં અથવા તો પવિત્ર તળાવમાં જઈને સ્નાન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને પરમ ગતિ મોક્ષને પ્રાપ્ત કરે છે। સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી સાવરણી મુનિને કહે છે કે મકર સંક્રાંતિ કાલે તુ ગંગાદિષુ જલાશયે સ્નાન માત્રેણ નરકાત મુચ્યતે નાત્ર સંશય। અર્થાત કે મકર સંક્રાંતિના સમયે ગંગા વગેરે જળાશયોમાં માત્ર સ્નાન કરવાથી માનવ નરક યોનિથી મુક્ત થાય છે, એમાં કોઈ શંકા નથી। ભવિષ્ય પુરાણમાં ભગવાન વેદવ્યાસજી લખે છે કે મકર સંક્રાંતિ દિવસે સ્નાત્વાયો ભજતે હરિમ અશ્વમેધ સહસ્રસ્ય ફલમ પ્રાપ્નોતિ માનવ। અર્થાત કે મકર સંક્રાંતિના દિવસે સ્નાન કરીને જે ભગવાન શ્રી હરિનું ભજન કરે છે તે મનુષ્યને 1000 અશ્વમેધ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે। મહાભારતના અનુશાસન પર્વમાં વૈશંપાયન ઋષિ કહે છે કે સ્નાનમ દાનમ જપો હોમ સંક્રાંતો યહ સમાચરેત તસ્ય પુણ્ય ફલમ નાસ્તિ લેખિતુમ ષટકોટિભિઃ। અર્થાત કે મકર સંક્રાંતિના દિવસે સ્નાન, દાન, જપ અને હોમ કરવાનું પુણ્ય ફલ 100 કરોડ લેખનોથી પણ લખી શકાય તેમ નથી। આ પ્રમાણે મકર સંક્રાંતિના દિવસે સ્નાન કરવાનું અનેક ગણું ફલ બતાવવામાં આવેલું છે અને એમાં પણ જે પણ કોઈક મનુષ્ય સમુદ્રમાં જઈને સ્નાન કરે છે તેના ફળની તો કોઈ વાત જ કહી શકાય એમ નથી। આ સંબંધમાં વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં માર્કંડેય ઋષિ કહે છે કે નદી તોયે તટાકેવા સમુદ્રેવા વિશેષતઃ મકર સંક્રાંતિ દિને સ્નાનમ કોટિ ગુણમ ફલમ। અર્થાત કે મકર સંક્રાંતિના દિવસે નદી, તળાવ અથવા તો વિશેષ કરીને સમુદ્રમાં કરેલું સ્નાન સામાન્ય દિવસોની સરખામણીએ કરોડો ગણું પુણ્ય ફળ આપનાર છે। આ પ્રમાણે અહીં માર્કંડેય ઋષિ પોતાના સ્વમુખે કહે છે કે મકર સંક્રાંતિના દિવસે નદી અને તળાવ એમાં જઈને જે સ્નાન કરે છે અને એમાં પણ જે લોકો સમુદ્રમાં જઈને સ્નાન કરે છે
એને તો કરોડ ગણું પુણ્ય ફલ પ્રાપ્ત થાય છે. માટે ભક્તો, મકર સંક્રાંતિના દિવસે તમે બધા તમારા ઘરની સમીપમાં કોઈ પવિત્ર નદી હોય અથવા તો પવિત્ર તળાવ હોય કે પવિત્ર વાવ હોય કે પવિત્ર કૂપ હોય, ત્યાં જઈને સ્નાન કરજો. અને તમારા ઘરની સમીપમાં જો સમુદ્ર હોય તો સમુદ્રમાં જઈને તમે સ્નાન કરશો ને તો તમે સમસ્ત પાપોથી મુક્ત થઈને અનંત ગણું પુણ્ય ફલ પ્રાપ્ત કરશો અને દેહાંતે ભગવાનના ધામમાં પ્રવેશ કરશો. આ પ્રમાણે ભક્તો, આ મકર સંક્રાંતિનો દિવસ અતિશય પુણ્યકાળ હોવાથી આ દિવસે અવશ્ય કોઈ પવિત્ર નદી છે, તળાવ છે, વાવ છે, કૂપ છે અથવા તો સમુદ્રમાં જઈને સ્નાન કરજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.